વાડોદરિયા ચંદ્રમૌલી દીપકભાઈ. તમને કેટલા પર્સન્ટેજ આવ્યા છે? 99.64. મારા ફાધર અત્યારે તો નથી, ખેતી કરતા હતા. એનું હાર્ટ એટેકમાં ડેથ થયું. મેં ધાર્યું હતું કે હું સારું પરિણામ મેળવીશ ને હું અહીંયા પહોંચ્યો. મેં આ રાત દિવસ મહેનત કરી અને સુરવાળે જેમ કીધું એમ માર્ગદર્શન આપ્યું એમ મેં મહેનત કરી અને આઈઝેડિંગ પહોંચ્યો. તમારા પપ્પાનું સપનું શું? મારા પપ્પાનું સપનું હતું કે હું સારી જોબ મેળવું, એટલે હું ફાર્માસિસ્ટ બનવાનો છું. અમે ઘરમાં 3 સભ્યો છીએ, હું, મારી મમ્મી અને મારી દીદી. મારા ઘરથી મને ફૂલ સપોર્ટ મળે છે ભણવામાં. વાડોદરિયા જયશ્રીબેન દીપકભાઈ. એને વાંચવામાં ને એવી રીતના બધી રીતે ઘર તરફથી બધો પૂરેપૂરો સપોર્ટ હતો એને. એનું પપ્પાનું 1 વર્ષ પહેલાં ડેથ થયો, હાર્ટ એટેક આવી ગયો હતો અને અત્યારે એને આપણી રીતે કંઈ કે આવી રીતના ભાઈ તૈયારી કરવા મમ્મી પપ્પા બે હું જ છું એમ, તમારી રીતે તમે થાવ એમ ત્યાર એની રીતે જ અત્યારે એને મહેનત કરી છે 5 થી 6 કલાક એની રીતે જેમ ક્યારે કેવું નથી પડ્યું કે તમે આમ વાંચો આમ કરો એમ.